આજે ધોરણ 9 વિષય સંસ્કૃતમાં કંઈક શીખશું. કાવ્ય 19 છે વિનોદ પદ્યાની. આનંદ પડે તેવી પદ્યો છે કે કાવ્ય 19 વિનોદ પદ્યાની કે તમને જે રસ પડે એવા આનંદ આપતો પદ્યો. કેવા પદ્યો છે? આનંદ આપતા. કે કૃષ્ણ ભગવાન કે જ્યારે અહીં આપ્યું છે કે પુત્ર, પિતા અને પુત્ર કે ખરેખર પિતાએ પુત્રનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ. રામ ભગવાન પોતે રામ અને જે રાવણ છે તો રામ ભગવાનમાં જેટલી શક્તિ હતી તેટલી જ રાવણમાં શક્તિ હતી, પણ રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ ગણાય. કેમ? મર્યાદામાં રહીને પોતાનું કાર્ય કરતા, અને રાવણ અહમ હતો, ગર્વ હતો, એટલે આખરે એનો શું થયું? વિનાશ થયો. તો પુત્ર કેવા આવવા જોઈએ? નમ્ર, વિનય, પિતાનું આજ્ઞાનું પાલન કરનાર એવા પુત્રને અહીંયા વાત કરવામાં આવી છે. સ્ત્રીઓ સીતા સતી, રામ અને સીતા કે નારી રત્નો ને નર રત્નો કે જે આપણે અત્યારે પણ એને નારી રત્નોને યાદ કરીએ છીએ. સીતા, ગાર્ગી, અહલ્યા એ બધા છે. આપણે પણ અત્યારે કેમ યાદ કરીએ? નારી રત્નો જીવનમાં કંઈ કર્યું છે એવા નારી રત્નોની અહીંયા વાત કરવામાં આવી છે. તો પહેલો શ્લોક છે ક સંજાધન કૃષ્ણ. કૃષ્ણએ કોનો વધ કર્યો? કાશી તલવાહિની ગંગા કે કોણ શીતળતાનું વહન કરનારી છે? તો ગંગા. ફરી જુઓ, ક સંજધાન કૃષ્ણ. કૃષ્ણએ કોનો વધ કર્યો હતો? તો કંસનો વધ કર્યો હતો. કોનો વધ કર્યો હતો? કૃષ્ણ. શીતળ જળમાં વહેનારી નદી કઈ છે? શીતળ જળથી તો ગંગા નદી, ગંગા મૈયા. કે દ્વાર પોષણ કે બલવંત ચ બાદશીત હો. પરિવારનું પોષણ કરનાર, પરિવારના પોષણ કરવામાં કોણ તલ્લીન છે? તો ખેડૂતો. જગતનો તાત. શું કહેવાય છે? જગતનો તાત. કે પરિવારનું પોષણ કરનાર તો ખેડૂતો. પછી છે બલવંતનો વિદ્યમ શીતતે. કયા બળવાનની ઠંડી પજવતી નથી? ગરમી કે ઠંડીનો કોઈ અનુભવ કરતો નથી બળવાન માણસને. કોની ઠંડી પજવતી નથી? તો બળવાન માણસની. અહીંયા ઉલ્લેખ કર્યો છે કે પહેલાં કૃષ્ણએ કોનો વધ કર્યો હતો? તો કંસનો. શીતળ જયથી વહેનારી નદી કોણ છે? તો કઈ છે? તો ગંગા. ત્રીજું છે પરિવારનું પોષણ કરનાર કોણ છે? તો ખેડૂત. અને ચોથું વાક્ય આવે છે મિત્રો કે કોની ઠંડી કે ગરમીની અસર થતી નથી, ઠંડી પજવતી નથી? તો બળવાન માણસની. કોને? બળવાનની. હવે બીજો છે તાતેન કથિતમ પુત્ર લેખ લીખ. તાત એટલે પિતા, કથિતમ એટલે કહ્યું. પિતાએ પુત્રને કહ્યું લેખ લીખ કે મારી આજ્ઞાથી, મમ આજ્ઞા લેખ લીખ. તાતેન કથિતમ મમ આજ્ઞા, તાતેન કથિતમ પુત્ર મમ આજ્ઞા લેખ લીખ. પિતાએ પુત્રને કહ્યું કે મારી આજ્ઞાથી તું લેખ લખ, તે લેખ લખ. ન તેના લીખતો લેખ, તેને લેખ ન લખ્યો. પિતો આજ્ઞાના લોપિતા. પિતાજીની આજ્ઞાનીનો પણ ઉલ્લંઘી નહીં. બીજા અર્થમાં કહીએ તો નમ્ર બનેલા પુત્રએ લેખ લખ્યો બીજા અર્થમાં, અને પિતાની આજ્ઞાનો લોપ ન કર્યો. હવે ત્રીજો શ્લોક છે મિત્રો સીમંતી શું કા શાંતા. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે? સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે? તો સીતા. શું આવશે મિત્રો જવાબ? સીતા. કો ભૂત ગુણોત્તમ, કો ભૂત ગુણોત્તમ રાજા. કો ભૂત ગુણોત્તમ, કોણ ઉત્તમ ગુણોવાળા રાજા છે? ગુણવાન વિદ્વાન એવા રાજા કોણ છે? તો રામ ભગવાન. ઉત્તમ અથવા વિદ્વાન ગુણોવાળા રાજા કોણ છે? તો રામ ભગવાન. રામ આવશે જવાબમાં. શું આવશે? રામ. કે રાજા રામ. વિદ્વાનો દ્વારા કોણ વંદનીય છે? વિદ્વં કા સદા બંધવ. વિદ્વાનો દ્વારા કોણ વંદનીય છે? તો વિદ્યા. ચા ચૈત્રવંતન બુદ્ધિ તે. કે અહીં જે કહ્યું છે છતાં પણ આપણે જાણી શકાતું નથી. પદમાં સવાલ છે અને પદમાં જવાબ આપેલા છે. પદમાં સવાલ છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે? તો સીતા. કે બધા રાજાઓમાં ઉત્તમ ગુણવાળા રાજા કોણ છે? તો રામ ભગવાન. શું આવશે? ખાલી રામ.
વિદ્વાનો દ્વારા વંદનીય કોણ છે? તો વિદ્યાજીની પાસે છે. તે આ કાવ્યમાં, આ શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રશ્ન અને જવાબ પદમાં જ છે. અહીંયા ત્રીજો શ્લોક તમારો પૂરો થાય છે. તો વ્રજરાતી પદ્માની કદા વિકાસમ પ્રિયા ગતે ભર્તારી કિમ કરોતી રાત્રિ ચ નિત્ય વિરહ આતુરકા સૂર્યોદયે રોદિતી ચક્રવાકી. કે વ્રજાતી પદ્માની કદા વિકસાતી, કમરો ક્યારે ખીલે છે? તો સૂર્યોદય પહેલાં. કમરો ક્યારે ખીલે છે? તો સૂર્યોદય પહેલાં. પ્રિયા ગતે ભર્તારી કિમ કરોતી, જ્યારે પતિ બહાર જાય છે, પતિના જવાના સમયે પત્ની શું કરે છે? તો રડે છે. પતિના જવાના સમયે પત્ની શું કરે છે? તો રડે છે. રાત્રિ જ નિત્ય વિરહ આતુરો કાં, તો કોણ રાત્રિના સમયમાં વિરહમાં આતુર રહે છે? ચક્રવાકી. કોણ રહે છે? ચક્રવાકી. હવે મિત્રો પાંચમો શ્લોક છે. આદવ નકાર પરત નકાર મધ્ય નકાયનો હતો દકાર એક નકાર સ્રસ્ય સંયુક્ત છે કા દાનમ શક્તિ ખલુ નંદશે. ફરી જોજો. આદવ નકાર પરત નકાર, આગળ નકાર પાછળ નકાર, મધ્ય નકાર હતો દકાર, વચ્ચે નકારથી જોડાયેલા એવા નકાર સંયુક્ત, નકારથી જોડાયેલા એવા, સંયુક્ત એટલે જોડાયેલા. કા દાન શક્તિ ખલુ નંદસ્ય, તો દાન કરવાની શક્તિ નંદન પાસે ક્યાંથી હોય? ફરી જુઓ. આદવ નકાર પરત નકાર, આગળ નકાર પાછળ નકાર, મધ્ય નકારનો હતો દકારો. કે મધ્ય નકાર સંયુક્ત નકારથી જોડાયેલા એવા, કે વચ્ચે નકારથી જોડાયેલા એવા નકાર છે નંદન પાસે. દાન શક્તિ ખલુ નંદસ્ય, દાન કરવાની શક્તિ નંદન પાસે ક્યાંથી હોય? જો આખું ગુજરાતી. આગળ નકાર પાછળ નકાર હતો દકાર વચ્ચે નકાર, ત્રણ નકારથી જોડાયેલા એવા આ નંદન પાસે દાન કરવાની શક્તિ ક્યાંથી હોય? હવે મિત્રો છેલ્લો. એકોન વિશતિ સ્ત્રીના સ્નાનાર્થ સરયુ ગતા વિશતિ પુનરાતય એકો વ્યાઘ્રેન ભક્ષતી. એકો વ્યાઘ્રેન ભક્ષતી. એક નર અને 20 એક નર અને 20 સ્ત્રીઓ સ્નાન માટે સરયુ નદીએ જાય છે. ક્યાં જાય છે સ્નાન માટે? સરયુ નદીએ જાય છે. વિશતી પુનરાતયે, 20 પુનરાત એટલે ફરીથી એમ, તો 20 પાછી આવે છે. એકો વ્યાઘ્રેન ભક્ષિતા, અને એકને વાઘે મારી નાખ્યો, ફાડી નાખ્યો. તો મિત્રો અહીંયા આપણું કાવ્ય 19 જોઈ ગયા. હવે 7મું છે. તુરો અહમ પ્રથમ હિત્વા અહમ તુર મધ્યમ વિના આદે મધ્ય હેતુમ યુક્તમ કો ભવામી વદંતુ ભવ. તુરો અહમ પહેલો વર્ણ છોડી દેતા, પ્રથમ તુરો અહમ પહેલો વર્ણ છોડી દેતા, હિત્વા છોડી દેતા, અહમ તુર અહમ એટલે હું તુર છું, પહેલા વર્ણને છોડી દેતા હું તુર છું. મધ્યમ વિના કે વટલા વર્ણ વગર હું, મધ્યમ વિના યુક્તમ ચરહ, મધ્યમ વિના હું કેવું છું? ચર છું. મધ્યમ વિના હું ચર છું. આદહ મધ્યમ અંતિમ યુક્તમ પહેલો વચલો અને અંતિમ વર્ણ વગરથી જોડાયેલો હું કોણ છું? તે તમે મને કહો. તો શું આવશે જવાબમાં? ચતુર. ફરી જુઓ. તુરો અહમ પ્રથમ હિત્વા પહેલા વર્ણને છોડી દેતા, તુર હું તુર છું. મધ્યમ વિના કે વચલા વર્ણ વગર હું ચર છું. આદો મધ્યાયિંતમ અંતિમે યુક્તમ કો ભવામી વદંતુ ભવ પહેલા વચલાને અંતિમ વર્ણને છોડી દેતા અથવા જોડાયેલો છું. પહેલો વર્ણ વચલો અંતિમ એ 3 વર્ણોથી હું જોડાયેલો છું. તો હું કોણ છું? ચતુર. શું આવશે જવાબમાં? ચતુર. હવે નંબર 8. અહમ ચ ત્વમ રાજેન્દ્ર. અહમ ચ ત્વમ રાજેન્દ્ર, હું રાજેન્દ્ર. ત્વમ એટલે તને, લોકનાથ ભવતું, લોકનાથ ધાવો ભાવપી, કે
કે હું રાજેન્દ્ર અને તું બંને લોકનાથ છીએ. કેવા છે? લોકનાથ છીએ. લોકનાથ, લોકોના નાથ છીએ. તો ભવાજી બહુવ્રીહ અહમ રાજેન્દ્ર, હે રાજન હું બહુવ્રીહ લોકો, બ્રહ્વ્રીહ કેવું છે? બ્રહ્વ્રીહ. અને રાજન ષષ્ઠી તત્પુરુષો ભવાન, અને તમે અહીં તત્પુરુષ છો. કેવા છો? તત્પુરુષ છો. તો મિત્રો અહીંયા કાવ્ય 19ના 8 શ્લોક પૂરા થાય છે. સ્વાધ્યાયમાં આપણે જોઈશું પહેલો વિકલ્પ. પહેલો પ્રશ્ન છે વિકલ્પોનો. તો પ્રશ્ન 1માં વિકલ્પો છે કંસે કહ જદાન, તો કૃષ્ણ. જવાબ આવશે કૃષ્ણ. કેન કથિતમ પુત્ર લેખ લિખયતિ, તો તાતેન. જવાબ મિત્રો આવશે તાતેન. ત્રીજો સવાલ છે રાજા કહ અભૂત ગુણોત્તમ, બધા રાજાઓમાં શ્રેષ્ઠ કોણ છે? તો રામ ભગવાન. તો જવાબમાં આવશે રામ. ચોથો છે વ્રજંતી પદ્માની કથા વિકસંતી કદા વિકસમ, સૂર્યોદય કે ફૂલોનો વિકાસ ક્યારે થાય છે? સૂર્યોદય પહેલાં કમરો ખીલે છે એમ. એક કેન ભક્ષિત, 20 સ્ત્રીઓ અને એક નર અને નારી, 20 સ્ત્રીઓ અને એક નર સઈ નદીને કિનારે સ્નાન કરવા જાય છે ત્યારે 20 પાછા આવે છે અને એકને વાઘને મારી નાખે. તો એક કેન ભક્ષિતમ વ્યાઘ્રેણ. મિત્રો અહીંયા કાવ્ય 19ના શ્લોકો અને સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 આપણે જોયો. તો પ્રશ્ન પહેલો વિકલ્પનો પૂરો થઈ ગયો. પ્રશ્ન 2 છે સંસ્કૃતમાં જવાબ આપવાના છે. પુત્રેન કશ્ય યાજ્ઞા ન લોપિતા, તો જવાબ આવશે મિત્રો પુત્રેન પિતુ યાજ્ઞા ન લોપિતા. પિતુ યાજ્ઞા ન લોપિતા. બીજો સવાલ એવો છે મિત્રો કે ચક્રવાકી કદા વીર આતુર ભવતી, તો રાત્રौ ચક્રવાકી વીર આતુર ભવતી. પ્રિયા, ત્રીજો સવાલ છે પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતી, તો પ્રિયા ગતે ભર્તરી રુદનમ કરોતી. રુદનમ કરોતી. ચોથો સવાલ છે નકાર છે સંયુક્ત છે નંદનશી કા નાસ્તિ, તો નકાર ત્રયે સંયુક્ત છે નંદનસ્ય દાન શક્તિ ન અસ્તિ, દાન શક્તિ નાસ્તિ. પાંચમો સવાલ છે વિદ્વાનો કા સદા વંદા, તો વિદ્વાદી વિદ્યા સદા વંદા, વિદ્યાને વંદન કરે છે, વિદ્યા સદા વંદા. શીત કમ ન બાધતી, તો કમલમ વંતમ શીતમ ન બાધતે. અહીંયા સવાલ મિત્રો પૂરા થાય છે. પ્રશ્ન 2. પ્રશ્ન 3માં સમાસ છે. તો સમાસમાં તમને પહેલાં સમજાવ્યું હતું મેં કે તત્પુરુષ સમાસમાં પ્રત્યય નો ને નું ના આવે એટલે વનનો રાજા નો આવ્યો, રાજાની રાણીની આવી એટલે તત્પુરુષ સમાસ બનશે. કેવો સમાસ બનશે? તત્પુરુષ સમાસ. તો અહીંયા પ્રશ્ન 3માં આપણે સમાસ વિશે જોઈશું. ગુણોત્તમ, ગુણોથી ઉત્તમ, સપ્તમી તત્પુરુષ સમાસ. વીર આતુર, વીરની આતુરતાવાળો, વીરની આવ્યો પ્રત્યે તો તૃતીય તત્પુરુષ સમાય. સૂર્યોદય, સૂર્યનો ઉદય થયો, સૂર્યનો નો નીનું આવે એટલે મિત્રો તત્પુરુષ સમાસ બને. તો સૂર્યોદય ષષ્ઠી તત્પુરુષ સમાસ. દાન શક્તિ, દાનની, દાન કરવાની શક્તિ, ષષ્ઠી તત્પુરુષ સમાસ. લોકનાથ, લોકોનો નાથ, લોકનાથ એટલે લોકોનો નાથ, નો પ્રત્યય આવ્યો એટલે કયો ષષ્ઠી તત્પુરુષ સમાસ. હવે પ્રશ્નો 4 છે એમાં વાક્યો આપેલા છે, એમાંથી ખાલી બંદેશ બનાવવાના છે. ગુજરાતી 2 છે, સંસ્કૃત 2 છે. કિમનો ઉપયોગ કરવાનો છે. કિમ બલવંતમ શીતમ ન બાધતે. બીજો નૃપ રામ ગુણોત્તમ અસ્તિ. ત્રીજો છે પદ્મ કદા વિકાસમ વ્રજંતી, પદ્મ કદા વિકાસમ વ્રજતી. હવે મિત્રો આ પ્રશ્ન 4 સ્વાધ્યાયનો આપણે જોઈશું. એમાં 3 ચલાયા હતા. ચોથો છે આદિ નકાર અસ્તિ પરત અપી નકાર અસ્તિ. આદિ નકાર અસ્તિ પરત અપી નકાર અસ્તિ. પ્રથમ હિત્વા અહમ તુરઃ અસ્તિ, પ્રથમ હિત્વા અહમ તુરઃ અસ્તિ.
હવે છે પ્રશ્ન આગળનો પાંચમો કે કમ સંજાન કૃષ્ણ, આ વાક્યના બે અર્થ થાય છે કે કૃષ્ણએ કોને હણ્યો? કૃષ્ણ ભગવાને કોને હણ્યા? કૃષ્ણએ કંસને હણ્યો. કૃષ્ણએ કંસને હણ્યો. નંદન પાસે દાન શક્તિ કેમ નથી? કારણ કે તે 3 નકારથી ઘેરાયેલો છે, માટે નંદન પાસે દાન કરવાની શક્તિ નથી. સ્નાન માટે વાસ્તવમાં કેટલા લોકો ગયા હતા? તો સ્નાન માટે વાસ્તવમાં 1 પુરુષ અને 20 સ્ત્રીઓ, એટલે કે 20 લોકો ગયા હતા. સ્નાન માટે વાસ્તવમાં 1 પુરુષ અને 20 સ્ત્રીઓ, એટલે કે 21 લોકો ગયા હતા. કેટલા લોકો ગયા હતા? 21 લોકો ગયા હતા. રાજા અને ભિક્ષુક બંને લોકનાથ શા માટે છે? તો રાજા અને ભિક્ષુક લોકોનો જે નાથ છે, લોકોનો જે નાથ છે અને લોકો જેનો નાથ છે, બહુવ્રીહી સમાસ. કેવો સમાસ? કે રાજા અને ભિક્ષુક બંને લોકનાથ છે, બહુવ્રીહી સમાસ. લોકો જેનો નાથ છે અને લોકોનો જે નાથ છે તો તત્પુરુષ સમાસ. આ બંને વાક્યમાં લોકનાથ શબ્દો આવે. શું આવે છે? લોકનાથ, લોકોનો નાથ. હવે પ્રશ્ન છેલ્લો છે મિત્રો, જોડકા જોડો. એકોન વિશતિ સ્ત્રીનામ. નંબર 2માં બહુવ્રીહી અહમ રાજન વિદ્વદ્ભી સદા વંદા તાતેન કથિતમ પુત્ર. છેલ્લું છે કા દાન શક્તિ? તો પહેલામાં જવાબ આવશે એકોન વિશતિ સ્ત્રીનામ સ્નાનાર્થ સરયુગતા, કે સ્નાનાર્થ સરયુગતા, સ્નાન માટે સરયુ નદીએ ગયા હતા. બ્રવી રાજન કે ષષ્ઠી તત્પુરુષ ભવાન, કે ષષ્ઠી તત્પુરુષ, નો નીનું આવે એટલે કયું આવે? ષષ્ઠી તત્પુરુષ. વિદ્વાનોને સદા વિદ્યા, વિદ્યાને તો ચાત્રે વિક્તમ ન બુદ્ધતે, યાત્ર વિક્તમ ન બુદ્ધતે તાથી ન કથિતમ પુત્ર લેખમ લીખ મમ યાજ્ઞા. લેખમ લીખ મમ યાજ્ઞા. કા દાન શક્તિ? ખલુ નંદનસ્ય. કા દાન શક્તિ? તો જવાબ આવશે ખલુ નંદનસ્ય. તો મિત્રો અહીંયા ધોરણ 9માં આજે 19મું કાવ્ય વિનોદ પદ્યની છે એ અહીંયા આજે પૂરું થાય છે. તો જે ભાષાંતર અને સ્વાધ્યાયમાં તમામ સવાલ જે ચલાયા 2 થી એ બધા તૈયાર કરવાના છે, નોટબુકમાં લખવાના છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.